જય મહાદેવ મિત્રો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું હું ઋષિરાજ જ્યોતિષ એકવાર ફરીથી સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું મેષ રાશિ વિશે કે આવનારી 15 થી 21 જૂનનો સમય કેવો રહેવાનો છે. શું આ અઠવાડિયે તમારા જીવનમાં કોઈ મોટો પરિવર્તન આવવાનો છે કે પછી તમારે કોઈ ખાસ બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે? તે બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, જેથી તમારા કરિયર, વેપાર, પૈસા અને સ્વાસ્થ્ય વિશે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી છૂટી ન જાય અને તેથી તમે નુકસાનથી પણ બચી શકો. તો મેષ રાશિના મિત્રો, આ અઠવાડિયાની શરૂઆતમાં એક ખાસ બાબતનું ધ્યાન રાખજો. જો તમારે રાત્રિના સમયે કોઈ અજાણી કે સુનસાન જગ્યાએ જવાનું થાય તો પૂરેપૂરી સાવધાની અહીં રાખજો. અને ખાસ કરીને જો તમારી સાથે નાના બાળકો હોય તો વધુ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આ સમયગાળામાં તમને માનસિક રીતે થોડી મૂંઝવણ કે બ્લોકેજ અનુભવાઈ શકે છે. તમારા મનમાં અચાનક કેટલાક નકારાત્મક વિચારો આવી શકે છે, જે બાબતોમાં તમને પહેલા ક્યાંય કોઈ શંકા ન હતી તેમાં હવે તમે કન્ફ્યુઝન અનુભવી શકો છો. તમને કદાચ એવું લાગશે કે કઈ દિશામાં આગળ વધવું અને કયો નિર્ણય લેવો તે સમજાતું નથી. આમ તો તમારા સ્વભાવ મુજબ તમારા મુશ્કેલીઓનો સામનો કરવો પૂરો આત્મવિશ્વાસ રહેશે અને તમે દરેક પરિસ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ કરશો, પરંતુ અંદરથી એવું લાગ્યા કરશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને આગળ વધતા રોકી રહી છે. હવે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિ વિશે. જો તમે ક્યાંયથી પૈસા આવવાની રાહ જોઈ રહ્યા છો અથવા કોઈ વ્યક્તિએ તમને પૈસા આપવાનું વચન આપ્યું છે તો તમારે હજુ થોડો વધુ સમય રાહ જોવી પડે છે. પૈસા આવશે, પરંતુ તમારી અપેક્ષા કરતાં થોડા ઓછા આવશે. આ સમય થોડો ધીરજ રાખવાનો છે. તમારી સખત મહેનતનું પૂરું પરિણામ અત્યારે ન મળવાથી તમે માનસિક રીતે થોડા ભાવુક અને નિરાશ થઈ શકો છો, પરંતુ સમય જતાં બધું સારું થઈ જશે. તમારા કરિયર અને નોકરીની વાત કરીએ તો આ સમયગાળો તમારા માટે ખૂબ જ પ્રગતિ લાવનાર બની શકે છે. તમારી ઓફિસમાં કોઈ ઇન્ટરનલ ટેસ્ટ હોય, પ્રમોશન માટેની કોઈ પરીક્ષા હોય અથવા કોઈ ઇન્ટરવ્યૂ હોય તો તમારી સ્કિલ્સની કોઈ ચકાસણી થતી હોય તો તેમાં તમે ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશો. તમારા કામના વખાણ થશે અને તમને સારા માર્ક્સ કે રેટિંગ મળશે. નોકરીના કામ અર્થે તમારે મુસાફરી કરવાના યોગ પણ બની રહ્યા છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને કોઈ સારી કંપનીમાંથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે. એવું બની શકે છે કે તમે ત્યાં જવામાં થોડો અચકાટ અનુભવો કે મૂંઝવણમાં રહો, પરંતુ અત્યારે જે પણ તક મળે તેને ઝડપી લેવી તમારા ભવિષ્ય માટે અત્યંત ફાયદાકારક રહેશે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો અત્યારે તમારા બિઝનેસમાં થોડી ધીમી ગતિ જોવા મળી શકે છે. જો તમે તમારા વેપારમાં કોઈ નવું રોકાણ કર્યું હોય અને મોટા નફાની અપેક્ષા રાખી હોય તો તેનું વળતર અત્યારે થોડું ઓછું મળી શકે છે, જેનાથી તમને થોડી નિરાશા થઈ શકે છે. જો કે વેપારમાં પૈસાની અવરજવર સામાન્ય રીતે જળવાઈ રહેશે. બીજી તરફ જો તમારો વેપાર પાર્ટનરશિપમાં ચાલી રહ્યો છે તો તે અત્યારે ખૂબ જ સારો ચાલશે. કોઈ નવા વ્યક્તિ કે નવા પાર્ટનર સાથે જોડાવાની તમને વેપાર વધારવાના ખૂબ સારા આઈડિયા મળી શકે છે. જો તમારો બિઝનેસ તમારા જીવનસાથીના નામે છે અથવા તેઓ તમને વેપારમાં મદદ કરે છે તો આ સમય તેમના નસીબથી તમને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. તેમની સલાહ ચોક્કસ માનજો અને અનુકરણ કરજો. આ સમયે કોઈ પણ નવું રોકાણ કરવાનું ટાળજો અને ખાસ કરીને મિત્રો દ્વારા આપવામાં આવતી આર્થિક સલાહ માનવાથી બચજો. પ્રેમ સંબંધોની વાત કરીએ તો કેટલાક લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ ખુશીઓ લઈને આવવાનું છે. જો તમે તમારા સંબંધોને આગળ વધારીને લગ્નની જાહેરાત કરી શકો છો, જો તમે કોઈને મનોમન પસંદ કરો છો તો આર્થિક અસમાનતાની ડરથી તમે કદાચ તમારા મનની વાત હમણાં છુપાવીને જ રાખજો. તમને એવું લાગશે કે તમે અત્યારે આર્થિક રીતે એટલા સદ્ધર નથી. જે લોકો પહેલેથી જ રિલેશનશિપમાં છે તેમના સંબંધોમાં નાની મોટી તકરાર અને પછી તરત જ સમાધાન થવાનો સિલસિલો આખું અઠવાડિયું ચાલતો રહેવાનો છે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ ઉત્તમ અને ફળદાયી છે. ખાસ કરીને જેઓ સરકારી પરીક્ષા,
કે અન્ય કોઈ ઉચ્ચ અભ્યાસ માટે તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ જ સારા પરિણામ મળી શકે છે. માત્ર તમને નહીં પરંતુ તમારા મિત્રો પણ અભ્યાસમાં સારી સફળતા મળશે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે થોડું અહીં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પેટમાં બળતરા થવી, એસિડિટીની સમસ્યા કે ખાધેલો ખોરાક ગળા સુધી પાછો આવવો તેવી તકલીફ થઈ શકે છે. જો તમને વધુ પડતું તીખું ખાવાની ટેવ હોય કે ગુટકા ખાવાની આદત હોય તો મોઢામાં ચાંદા પડવાની શક્યતા છે. આંખોમાં થોડો સોજો રહી શકે છે અને રાત્રે ઊંઘ આવવામાં પણ તકલીફ જોવા મળી શકે છે. છેલ્લે એક નાની પણ જરૂરી બાબતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. આ અઠવાડિયે મુસાફરી દરમિયાન તમારા કપડાં ફાટવાની કે બેલ્ટ તૂટવાની શક્યતા છે. તેથી આ બાબતે થોડાક સજાગ રહેજો. તો મિત્રો, આ હતું મેષ રાશિના જાતકો માટે 15 થી 21 જૂનનું સંપૂર્ણ રાશિફળ. નસીબ ક્યારેય તમારો સાથ આપશે અને ક્યારેક કસોટી પણ કરશે, પણ મહાદેવની કૃપાથી બધું શુભ થશે. મહાદેવ વાસ્તુ ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ હર હર મહાદેવ જરૂર લખીને તમારી હાજરી પુરાવી દેજો. તમારો સમય અને દિવસ બંને શુભ રહે તેવી મારી પ્રાર્થના છે. હર હર મહાદેવ.